રામ રામ સીતારામ ડાયરાને કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. હું તમારા દોસ્ત કરણ અડેદ સ્વાગત છે તમારું મારા દેશી. તો આ રીતના કંઈક ભૂંડડા આવ્યા છે. આપણા સવારે આંટો મારતા હતા તો ભૂંડડા આવી ગયા. જો આ બધું છે ને ઉખેરી નાખ્યું છે. હજી તો એકાદું હેડ બહુ દોડવા નથી થયા એટલે કાંઈ નથી બહુ નુકસાની થઈને નીકળી, થોડુંક મોટું માંડ નીકળી ગયા બરાબર. આ રીતના બધું ખોદી નાખ્યું, માંડવી ઉપાડી નાખે ઝાડવા. ભૂંડા આવ્યા છે 4-5 દી પહેલાં આવ્યા છે, પણ આપણે શું છે કે અહીં આંટો મારવા આવ્યા નહોતા એટલે ભૂંડા આવી ગયા. તો ભૂંડા આવે આગળ આવે નહીં એના માટે શું કરવાનું છે હું નહીં એ બધું આગળ હું તમને બતાવું, તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો આપણે ભૂંડા ન આવે એના માટે એક જુગાડ કર્યો છે. હાલો હું તમને બતાવું શું જોઈએ ને હું જુગાડ કર્યો આપણે એમાં શું વસ્તુ જોઈ છે. હાલો આગળ તમને બતાવું, છેલ્લે સુધી વિડીયો જોજો. જો તમારો ભાઈ આજો વારો ને આ છે કંઈક પકોડ અને માસે ગરડિયું અને કહેવાય ગરડી, અમારા અહીં ગરડી કહે છે. હવે ભૂંડડા ખેતરમાં આવ્યા છે અને માંડવી વીખી નાખે છે. મધી ઓલી માંડવીમાંથી એટલે મગફળી આપણે થાય ને, માંડવીમાંથી મગફળી થાય એને ઉખેરી નાખે અને વીખી નાખે, બધું ખાઈ દે. તો આપણે જેમ સૈનિક કેમ બોર્ડર ઉપર રક્ષણ કરતા હોય તો સાહેબ એમ જ ખેડૂત કંઈક ભૂંડડા ન આવે એની વ્યવસ્થા કરવા સારું થઈને આ ગરડી કંઈક લાકડા ખોડીને આ રીતના કંઈક લાકડા પડ્યા છે આપણે અને બધે ગરડી બાંધી દીધી. આ રીતના ગરડી બાંધી હોય છે. એમાં વારો, એમાં જો આ વારો છે વીટેલો. તો આવી રીતના ફરતે આખા ખેતરમાં એ રીતના ફરતે વારો વીટી દીધો છે. આમાં લાકડા દેખાય ખોડેલા, આવી રીતના લાકડા છે આખા ખેતરમાં ખોડેલા છે. આ છે ગરડિયું. આ બધે ફરતે આપણે લાકડામાં વારેથી પકડ દ્વારા વીટી દેવાની. પકડથી વીટી દઈએ એટલે ભૂંડા ઓછા આવે એમ. નકર જો ભૂંડા કદાચ 15-20 ભૂંડા પડે ને તો સવાર થાય તો 10 વીઘાનું ખેતર હોય તો એમાં કાંઈ ના રહેવાનું. આખી માંડવી વીખી નાખે, બધું ખાઈ એટલે ખેડૂતની 4 મહિનાની મહેનત પાણી મળે. એટલા જ માટે આ ગરડી આખા લાકડા થોડી એમાં આ રીતના બાંધી દઈએ. એ રીતના ગરડી બાંધી દઈએ અને એવી રીતના આખા ખેતરમાં બાંધી દઈએ. અને પછી એમાં આપણે એલઈડી નાની નાની લાઇટ આવે, એમાં એલઈડી લાઇટ આવે નાની નાની એલઈડી લાઇટ. તો એ લાઇટ તો બેટરીનો કનેક્શનનો વાયરમાં દઈ દઈએ અને આ વાયર જોડી દઈએ. આપણે આ કેમ આ પાછળ અત્યારે વાયર છે, આ વાયર છે, એ વાયરનું કનેક્શન બેટરી દઈ પછી આમાં હજી એક વારો મારવાનો બાકી છે. તો હું આપણે 2 ગરડી એક લાકડામાં આમાં હજી એક જ પડી છે, બીજી નથી બાંધતી. હું તમને આગળ બધું આ રીતના 2 ગરડી બાંધેલી છે, 2 બાંધેલી અને કાંઈ. તો આમાં હજી એક વારો વીકવાનો બાકી છે. એક વારો કમ્પ્લીટ કરી લીધો છે ફરતો, તોય ભૂંડા આવે છે. તો આજે પાછો બીજો બાંધે છે, બીજી ગરડી. આવી રીતના બધા એમાં બીજી ગરડી બાંધશું અને એમાં પાછો બીજો વારો લગાડી દે. તડકા તો હોમ તડકો એવો જ છે, ભાદરવાનો તડકો એવી રીતના તડકો બહુ જ છે અને વરકા તડકા બધા. બધે 2 ગરડી બાંધીને ફરતે વારો આપણે બધા બાંધી દેવાનું. આખા ખેતરમાં બાઉન્ડ્રી ખેતર બાંધવાનું, જેમ આપણે બોર્ડર ઉપર કે વારા બાંધેલાનું હોય કાંટાવાળા ને જાદીઓને બાંધેલી હોય, કોઈ દુશ્મન આપણે સરહદમાં ન આવે એ રીતના. કે જય જવાન જય કિસાન. તો આપણે કિસાન એક એના પાકનું રક્ષણ માટે કંઈક ને કંઈક નવું ફરજ રાખે. તો આપણે કંઈક આવો જુગાડ કર્યો છે.